અમદાવાદમાં ભગવાન જગન્નાથજી મંદિરમાં આજે રથયાત્રા પૂર્વેની મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓ ભક્તિભાવ સાથે સંપન્ન થઈ છે, જ્યાં ભગવાન જગન્નાથજી ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાને મોસાળેથી પરત ફર્યા બાદ નિજ મંદિરમાં પરંપરાગત નેત્રોત્સવ વિધિ યોજાઈ હતી। ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ભગવાન જગન્નાથજી મોટા ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા મોસાળેથી પરત ફર્યા બાદ ગર્ભગૃહમાં રત્નવેદી ઉપર પરંપરાગત નેત્રોત્સવ વિધિ સંપન્ન કરવામાં આવી, જ્યાં માન્યતા મુજબ મોસાળેથી પરત ફર્યા બાદ ભગવાનને આંખો આવતી હોવાથી તેમને સારવારના પ્રતિકરૂપ રૂપે આ વિધિ કરવામાં આવે છે, જ્યાં નેત્રોત્સવ બાદ મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ધ્વજારોહણ વિધિ પણ કરવામાં આવે છે। તો આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ અમદાવાદના મેયર સહિતના અનેક મહાનુભાવો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા।